માતાજી મિત્રો, આપણી સવાર થઈ ગઈ છે અને આજે થઈ છે 30 તારીખ અને અમે જઈએ છીએ આજે નડિયાદ. આજે ફરી ટેસ્ટ આલવાનો છે લાલભાઈનો. આજની તારીખ હતી 30 તારીખ, આજે ફરી ટેસ્ટ આલવાનો છે. જો તમે આ વડથલવાળો જે રસ્તો છે એ રસ્તા પર નીકળ્યા રિક્ષા લઈને અને જઈએ નડિયાદ અને આપીએ ટેસ્ટ. આજે માતાજીની પ્રાર્થના એવી કરીએ કે લાલભાઈ પાસ થઈ જાય. પ્રાર્થના એવી કરીએ કે પાસ થઈ જાય, નહીં તો આજે ફરી ઓટો માર પડે. મિત્રો ઠંડીનું વાતાવરણ આજે એટલું ને એટલું જ છે. આજે અમે જો જેકેટ કાઢ્યા જ નહીં. આ લાલભાઈએ જેકેટ કાઢ્યું જ નહીં, જોઈ લો. કારણ કે ઠંડી હવે ઓછું થવાને બદલે વધતી જાય છે. હિમવર્ષા થઈએ છીએ એના કારણે ઠંડી વધતી જાય છે. કશો વાંધો નહીં, આપણે જેકેટ પહેરીને નડિયાદ પહોંચી જ જવાનું. મિત્રો આપણે નડિયાદમાં એન્ટ્રી મારી દીધી છે, જોઈ લો. આવતા આવતા લગભગ અમારે 45 મિનિટ જેવું થયું. જો આ છે ગણપતિ ચોકડી. હવે અમારે જવાનું છે સીધું જ, કારણ કે સીધું આપણે આઈટીઓ ઓફિસ જવાનું. આ ગણપતિ દાદાનું મંદિર છે. અને જઈએ સીધા. તો બન્યા રહો બ્લોગમાં, જે થાય એ તમને બતાવીશું. જો મિત્રો આપણે આવી ગયા છે આઈટીઓ. આ ફોર્મની ઝેરોક્ષ કઢાવી લીધી. હવે જઈએ ટેસ્ટ આલવા માટે. જો પાછળનો રસ્તો છે, હવે જઈએ ટેસ્ટ આલવા માટે. જોઈએ શું થાય, પછી તમને બતાવીએ બધું. જો મિત્રો લાલભાઈ લાઈનમાં ઊભા છે. આ રિક્ષાને ટેકો દઈને ઊભા રહ્યા. કોક વચ્ચે આવીને પે જાય તો આ બાજુ ટેસ્ટ આલવાનું બધું ચાલુ છે. મિત્રો આરટીઓમાં આવીને બેસી રહ્યા, કંટાળો આવ્યો. લાલભાઈ લાઈનમાં ઊભા, હજુ નંબર આવ્યો નહીં. જો આ હોમી રહી લાઈન કે જો સહી કરાવવાની, તો હજુ નંબર નહીં આવ્યો, વાર લાગશે થોડી. આજે બાઇક અને ગાડી બેનો ટેસ્ટ આલવાનો છે એમનો. નર્વસ તો થઈ જાય, પણ જોઈએ પાસ તો થઈ જ જશે આજ. કારણ કે ગઈ વખત ફેલ થાય એટલે આપણને તો પાસ થશે જ. હવે એમને થોડીક બીક તો જ, કદાચ ફેલ થવા હોય તો અહીંયા ચો બાલા રોકવાના. ફેલ તો ફેલ. જો મિત્રો લાઈન પૂરી થઈ ગઈ, લાલભાઈનું ફોર્મ આવી ગયું. હવે જઈએ આપણે અંદર. મિત્રો આપણા લાલભાઈ પાસ થઈ ગયા છે એટલે આજે ખુશ થઈ ગયા અમે. ટેસ્ટમાં કમ્પ્લીટ આવી ગયા. એવા ગાડી ચલાવી લીધી, બાઇકે ચલાવી લીધું અને પાસ થઈ ગયા એટલે અમે નીકળી ગયા પાછા. લાલભાઈ કે માતાજીનું નામ લઈને આપતો ફોન થઈ ગયું. તમે કે હલો, એમને જેટલું ટેન્શન નહોતું એટલું મને ટેન્શન હતું, પણ પાસ થઈ ગયા ખરા. કારણ કે ફરી યાર ફેરો પડે, ફરી 8 દિવસ ફરીની તારીખ લેવી પડે. ધક્કા કોણ ખાઈ વાળે છે? એટલે બાર અહીં નહીં. ના અહીં નહીં મજા આવે. બાર ચા અહીં નહીં પી બાર. આ ગીરદીમ તો કશું નહીં. ગીરદીમ આપણે કશું કરવાનું થતું નહીં. આપણે સીધું નીકળી જવાનું નડિયાદની બહાર.